ઓમ ડુંગળી કેવોની ભેગી કરતા હા ને તેવા એટલા ફૂલડા છે. પણ વિચાર્યું નહોતું એટલા બધા ફૂલડા મળશે, પણ ઘણા બધા છે. આપણી વાસીટીની ભાજી છે ને બનીને રેડી થઈ ગઈ છે. હવે ટેસ્ટ કરીએ કેવી આવે. મેં કોઈ દિવસ આપણે ગામડામાં સહી તો આપણે કોઈ દિવસ બનાવી નથી. તો જય માતાજી બધા મિત્રોને. તો ફરીથી રોહિત બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આ છે ને મસ્ત રેસીપી વિડીયો, એટલે છેલ્લે સુધી જોજો એટલે મજા આવી છે. બેન થાય છે ત્યાર. હવે હે ને વાડીએ જઈએ. અહીંયા નથી આપણે કાંઈ વાડી આપણી છે ને ના, આપણી વાડી છે ને ના હે ફૂલડા વાસીટીના. હાલો દીદી બેન. વાડીએ તો પૂગી ગયા છે, પણ હે ને વાસીટીને ફૂલ હે ને એ બહુ ઉપર, એટલા માટે હે ને મારી મમ્મી ને દીદી પેલા આવ્યા ને તે ઈકડ બનાવી. દીદી બેન હવે આમ આવડી હતી. બહુ ઊંચી હતો. જે હેઠે હતી ને એ થોડીક તોડી લીધી. બીજી આંધી ઉપર છે ને એ કડે કરીને તોડવી પડશે. જો યાર કોઈ દિવસ નથી ભાજી ખાધી, ટેસ્ટિંગ કરીએ કેવી થાય એમ કેરીને બનાવી. બાકી તો બટા હે. હવે તો એકડ સિવાય કાંઈ થાય નહીં. આને છે ને વહેલા સોંપી દેવાય. એક અમારે વાડીએ ખેલો હોય અને તો બી ને એવું નહીં, હેઠે ગાંઠ હોય ને એ સોંપવાય નહીં. ને ફૂલ જો કેવો જોરદાર. દીદી મેં નહીં થાય તમારાથી. દીદી રેવા દે. ઉભો રહું આ એક તોડીને. બોલ બોલ. બ્લોગ બનાવતા ને એટલે આ વાંધો. બેનને શીખવાડું બ્લોગમાં હું કહું બોલ નહીં ને આમ પ્રોબ્લેમ. લગ્ન કરીને હારે જશે તો આ સ્કિલ હોય બ્લોગિંગની તો કાયમ આવે કે વિડીયો બનાવીએ. ઘણા બેન સાથે વિડીયો બનાવતા હોય, ઘણા આગળ આવે. કારણ કે ખેતી કામ હવે આપણે તો કાંઈ એટલું બધું ભણ્યા નથી. હવે બ્લોગિંગની સ્કિલ હે આવડતી હોય તો કાંઈ કાયમ આવે. પણ હવે હું શરમ લાગે પછી. આખો વેલો નથી તોડવો. આઈ ઓલી કરી નાખ્યું કાંઈ છે. હાલે પણ વિચાર્યું નહોતું એટલા બધા ફૂલડા મળશે, પણ ઘણા બધા છે. તો આ હે ને ભાઈ આપણે આખી કાચરોક ભરીને આમ ફૂલડા હોય ને તોય તે ભાજી બનાવી તો થોડાક અમથા જ થઈ જાય. જો દેખાય ને ના કેટલી બધી ભાજી છે, પણ બહુ ઊંચી છે. એટલી બધી નાનો ભાઈ. બાકી જેટલી અહીંયા હતી ને હાંધી એટલામાં લઈ લીધી છે. આ લુંખામાં તો કેટલી બધી ભાજી. હું ભાજી આવડી દે મને ફૂલડા કહેવાનું. જો ઘણી નહીં થઈ ગયા. હા આંખમાં કંઈક પડી ગયું. એ કાઢવાય ને તો જ. બાકી તો આમ તો જરીકે હાથમાં ન આવે. હવે એક વહેલો છે ને અમારી વાડીએ છે અહીંયા સોંપ્યો થો. જો મસ્ત મજાનો આ વહેલો, મતલબ એને ગાંઠ હોય ને એ સોંપવાનું હોય એ સોંપીથી ને છે. હવે પાછી 2-3 ગાંઠ હોય ને તો સોંપી દેવી છે. તો પછી પોર ચોમાસામાં કાયમ આવે. આમાં ફૂલડા આવેલા છે. વાડી આવીને તો કાઢો તોડીએ. વાટકો એટલે આમાંય મળી રહી. આ હે ને આપણી વાડીનો નજારો. અહીંયા 2 નાળિયેરી અને એક આંબો સોંપ્યો હે, વાવ્યો હોય. જો વરસાદ આવી જાય ને તો આપણી ગાડી છે ને પાછી ચાલુ નહીં થાય. એટલે છે ને પાગવું પડશે, એકદમ ઉતાવળ રાખવી પડશે જેમ બને એમને. પછી ઘરે જઈને તમને બતાવું કે એવી રીતે આની રેસીપી હોય, મજા આવશે. હાલો એટલે હાલ છે હવે. ભલે થોડીક એવી થઈ જાય. વરસાદ આવશે ને તો બહુ થોડુંક મુશ્કેલી બહુ કામ છે. એટલે કેવોની ભેગી કરતા હા ને તેવા એટલા ફૂલડા છે. હજી તો આની ભાજી બનાવીશું એટલે હાવ ઓછા થઈ જાય. હાલો ભાજી ક્યારે ફટાફટ રેસીપી બનાવી. ખાવામાં તો અમે છે ને 1-2 વ્યક્તિ સહી, કેમ કે બીજા ધંધે હું રહેલા છો જયા પાટાવતી.
એટલે હા મજા આવી છે એકલા એકલા ખાવાની. પેટમાં ન દુખે તો સારું. વિડીયો બની જાય પણ થંબનેલ ફોટો પાડવો ને બહુ અઘરું કામ છે. બહુ વાર લાગી ગઈ. સ્ટેન્ડ ને એવું હોય તે આપણે પ્રોફેશનલ કેમેરામેન ન હોય એટલે તાન રાખવું પડે. લહણ ને એવું પલાઈ ગયું હોય તો ભાજી બનાવી. આ હંધી ભાજી હે ને ભાજી આવડી જાય એટલે ફૂલડા કહેવાય ને ફૂલડા. આ હંધા ફૂલડા છે ને હવે ફૂટી નાખીએ. વરસાદ આવી જાત તો પછી ગાડી ચાલુ ન થાત એટલે લાવ્યા જોઈએ આપણે. એક ખેલ ધોઈ નાખીએ હવે પાછા બીજા પાણી તો મીઠા પાણી. આ છે દાળનું પાણી. એટલું બધું સારું નહીં. સારું પાણી બેન કેમ થઈ જાય મોટર. ફૂલડા, ટમેટા, ડુંગળી ને લસણ, મરચાં તો ભાઈ આમ મને ના ખબર કેવી રીતે બને. પેલા છે ને લહણ ને ચડવી નાખવાનું. ઓમ ડુંગળી લહણ હેઠું ચડી જાય ને પછી ડુંગળી નાખી દેવાની. પછી એને હેઠી ચડી નાખવાનું. હવે હે ને ફૂલડા હાથે નાખી દીધા. થોડાક ઉભી રહેવા દે. શોર્ટ વિડીયો માટે કહું લેવાનું. તો બોલો મરસું ને એવું પછી કેવા નાખો ને જો હજી સડી નહીં ને. એમથી કી આ બની ગઈ હાવ બની ગયા આવી રીતને. હવે ટેસ્ટ કરીએ કેવી રીતની છે. ફર્સ્ટ ટાઈમ શાખીએ આપણે. જો આપણી વાસીટીની ભાજી છે ને બનીને રેડી થઈ ગઈ છે. હવે ટેસ્ટ કરીએ કેવી આવે એમ. મેં કોઈ દિવસ આપણે ગામડામાં સહી તો હતી આપણે કોઈ દિવસ બનાવી નહોતી પણ આખલે છે ને બનાવીએ ને ટેસ્ટ કરીએ કે મજા આવે એમ ને ભાઈ મજા આવે એમ. એટલી મહેનત કરી તોડી ઘેર આવીને બનાવી મજા આવી ગઈ. તમે એક ક્લેમ વેચતા હોય ને હોય કે અથવા કંઈક આજુબાજુ કંઈક હોય તો લઈ આવજો એ ફૂલડા ને બનાવજો ઘેરે ભાજી. બહુ મજા છે. ખાવા છે ને આપણે સી બીજા હાથે ઘરમાં જીયા પાર્વતી મોળાકાત ને ઉરેલા હાંધા છે. અમે બેને તે મોળાકાત રહેલા નહીં જીયા પાર્વતી મસ્ત બની છે.